અમૃતધારા 18મી દોકડાની વાર્તા. એક ગામમાં ગંગા નામે એક બ્રાહ્મણી નાની ઉંમરે વિધવા થઈ. પાસે માયામૂડી મળે નહીં, પરંતુ એક દીકરો હતો, તેથી મન વાળીને લોકોના કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. છોકરો જરા બટકો હતો, તેથી બધા તેને બટુક કહીને બોલાવતા હતા. છોકરો 12 વર્ષનો થયો ત્યારે બ્રાહ્મણીને કંઈક ટાઢક વળી. તે રોજ સવારે ઉઠીને ભિક્ષાનું દેહી કરવા જાય. તેમાં જે કંઈ સીધું દક્ષિણા મળે તેમાં તેઓ સંતોષ માનવા લાગ્યા. એક વેળા પવિત્ર પુરુષોત્તમમાં સાવ્યો અને બધા નદીએ નાવા જવા લાગ્યા. બ્રાહ્મણી પણ રોજ નદીએ જતી અને કાંઠાગોળની વાર્તા સાંભળી દેવદર્શન કરી પુરુષોત્તમ મહારાજનું રટણ કરતી ઘેર આવતી. જ્યારે છોકરાનું ધ્યાન ભિક્ષાનું દેહીમાં હતું, તે નદીએ નાવા જતો નહીં કે પુરુષોત્તમ ભગવાનનું નામ લેતો નહીં. આ વાત બ્રાહ્મણીને ગમતી નહીં. આમને આમ મહિનો પૂરો થવા આવ્યો. હવે ગણતરીના 5 દિવસ બાકી રહ્યા હતા. આથી બ્રાહ્મણીએ છોકરાને કહ્યું, બેટા, લોટ માગવાના તો ઘણા દિવસો છે. આ આખો ધર્મનો મહિનો જવા બેઠો, પણ તને સૂચતું નથી કે બને તેટલો ધર્મ કરું. બેટા, હજુ 5 દિવસ બાકી છે, તો તું રોજ સવારે નદીએ નાવા જા અને એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કર. હાથે તે સાથે છે. બેટા, દીકરાએ માની શિખામણ માથે ચડાવી. બીજા દિવસે સવારે તે નદીએ નાવા ગયો. નાહીને તે પાછો ફરતો હતો, એવામાં યાદ આવ્યું કે તળાવ આગળ પુરાણું શિવાલય છે, ત્યાં જળ ચઢાવી આવું. એ તો જળ ભરેલો લોટો લઈ સીધો શિવાલયે ગયો, તો મંદિરના ગભારા આગળમાં ચોકમાં ભગવાન શંકર અને પાર્વતીજી સોગટાબાજી રમી રહ્યા હતા. બાજી રસાકસી ભરી હતી. રમતા રમતા ભગવાન બોલી ઉઠ્યા, ના, હું જીત્યો. પાર્વતીજી કહે, હું જીતી. બંને હાર જીત માટે ઝઘડવા લાગ્યા. આ દરમિયાન બટુક અંદર જઈ જળ ચડાવી આવ્યો. એવામાં શંકર ભગવાનની નજર આ બટુક બ્રાહ્મણ ઉપર પડી. એટલે તેને પાસે બોલાવી પૂછ્યું, બટુક, સાચું બોલજે, અમારામાં જીત્યું કોણ અને હાર્યું કોણ? બટુક ચાલાક હતો. તેણે વિચાર્યું કે સ્ત્રીના વખાણ કરીએ તો તે ખુશ રહે છે, માટે અહીંયા માતાજીના વખાણ કરીશ તો મને થોડો ઘણો લાભ થશે. આમ વિચારી બટુકે કહ્યું, માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. પોતાની જીત સાંભળી પાર્વતી બટુક પર પ્રસન્ન થયા. હરખા તેમણે 2 રત્નો બટુકને ભેટ આપ્યા. રત્નો હાથમાં આવતા બટુક પડવાર પણ ત્યાં ન રોકાતા પોતાના ઘરના રસ્તે પડી ગયો. તે થોડું ચાલ્યો હશે ને રસ્તામાં નદી આવી, એટલે તે લોટામાં જળ ભરવા ગયો તો હાથમાં રહેલા 2 રત્નો પાણીમાં પડી ગયા. જ્યાં પડ્યા ત્યાં તેણે બહુ શોધ કરી, પણ તેને ભાગ્યના નહીં હોય એટલે હાથ લાગ્યા નહીં. તે તો રડતો રડતો ઘેર આવ્યો અને માતાને બધી વાત કરી. બ્રાહ્મણી કહે, બેટા, તારું ભાગ્ય મોડું કે હાથમાંથી રત્નો પડી ગયા, એમાં તારો કંઈ દોષ નથી. ભાગ્યમાં લખ્યું હોય તે થાય છે. બીજે દિવસે પણ બટુક નદીએ નાહીને જળ ચઢાવવા શિવાલયે ગયો, તો શંકર પાર્વતી સોગટાબાજી રમવામાં તલ્લીન હતા. આજે પણ રમત રંગમાં આવી અને બંને હાર જીત માટે જોરથી ઝઘડવા લાગ્યા. એટલે બટુકના મનમાં થયું કે હમણાં મને પૂછશે તો માતાજી જીતે એવું કહીશ, એટલે આજે પણ માતાજી તરફથી કંઈક મળશે. ભગવાને બાજુમાંથી માથું ઊંચું કર્યું અને બટુકને ઊભેલો જોયો. તેને પાસે બોલાવી કહ્યું, બટુક, આજે તને કોણ જીત્યું લાગે છે? માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. બટુક એકદમ બોલી ઉઠ્યો. ભગવાનને બટુક ઉપર ગુસ્સો આવ્યો, પણ પાર્વતીજી બટુક ઉપર પ્રસન્ન હતા, તેથી તેઓ બટુકને કંઈ કરી શક્યા નહીં. આજે પાર્વતીજીએ કાનની ઝાલ બટુકને ભેટ આપી. બટુક તે ભેટની વસ્તુઓ સાચવીને ઘેર લઈ ગયો અને બ્રાહ્મણી તેને ધારી ધારીને જોવા લાગી. સરસ મજાનું કાનનું ઘરેણું હતું, પરંતુ પોતે વિધવા હતી એટલે પહેરાય નહીં. એથી તેને સોનીને ત્યાં વેચી દેવા વિચાર્યું. એવામાં તેને યાદ આવ્યું કે ચૂલે દાળ બળી રહી છે, તેથી તે ઝાલને ત્યાં આવેલા ગોખલામાં મૂકી રસોડામાં ગઈ. બરાબર આ વખતે જ એક પડોશણ ઉછીનો ગોળ લેવા તેના ઘરમાં આવી અને નજર પેલી ઝાલ પર પડી. એટલે તે રસોડામાં ન જતા ઝાલ ઉઠાવીને ગુપચુપ પોતાના ઘરમાં જતી રહી. થોડી વારે બ્રાહ્મણી રસોડું સંભાળીને બહાર પરસાળમાં આવી અને ઝાલ લેવા ગોખલામાં હાથ નાખ્યો તો ન મળે, અને તે અચંબામાં પડી ગઈ કે આ શું? ઘડી પહેલાં મારા હાથે ઝાલ અહીંયા મૂકી હતી અને એકાએક ગુમ થઈ ગઈ. અહીંયા કોઈ આવ્યું પણ નથી, તો પછી જાય ક્યાં? તેણે આખું ઘર ફેંદી વાળ્યું, પણ ઝાલ ઘરમાં હોય તો મળે ને. એ તો ક્યારની પડોશણની પેટીમાં પુરાઈ ગઈ હતી. બ્રાહ્મણી પસ્તાવો કરવા લાગી, મારું ભાગ્ય જ મોડું છે એટલે આવું થાય છે. કાલે છોકરાએ રત્નો ખોઈ નાખ્યા, આજે મેં ઝાલ ખોઈ નાખી. હશે, ભગવાનને જે ગમ્યું તે ખરું. છોકરાને જ્યારે આ ખબર પડી ત્યારે તેને જરાય રંજ થયો નહીં. ભાગ્ય પાસરું ન હોય ત્યાં આવું જ થાય. ત્રીજે દિવસે પણ બટુક નદીએ નાહીને જળ ચડાવવા શિવાલયે ગયો. આજે પણ સોગટાબાજીની રમત જામી હતી. થોડી વારે ભગવાને બટુકને પૂછ્યું કે આજ તને કોણ જીત્યું દેખાય છે? આજે બટુકનું મન ફર્યું હતું. તે એમ જ કહેવાનો હતો કે પિતાજી જીત્યા, પણ જોગી બાવા જેવા શંકર ભગવાનને જોઈ તેને લાગ્યું કે એમની પાસે છે શું કે આપે, અને નાહકનો માતાજીનો ગુસ્સો સહન કરવો પડશે.
આમ વિચારી તેણે માતાજી જીત્યા એવું કહ્યું. પાર્વતીજીએ આજે બટુકને લાલ માણેકનો હાર આપ્યો. બટુક તો મનમાં મલકાતો મા પાસે દોડી ગયો. બ્રાહ્મણી આંગણામાં કચરો કાઢતી હતી તેના હાથમાં બટુકે હાર મૂક્યો. કિંમતી હાર જોઈ બ્રાહ્મણી તો ગાંડી ઘેલી થઈ ગઈ. તે તો ધારી ધારીને માણેક જોવા લાગી. ત્યાં તો એક સમડીએ આવીને હારનો લાલ રંગ જોઈ ખાવાનું ધારી ઝડપ મારી અને પડવારમાં તે હાર લઈને ક્યાં ને ક્યાં ઉડી ગઈ. બ્રાહ્મણી અને બટુક તો દુઃખી થઈ ગયા. તેઓને સમજ ન પડી કે વસ્તુ મળે છે કેમ અને જતી રહે છે કેમ, ભોગવી કેમ નથી શકતા. બંને ભાગ્યનો દોષ કાઢી પોતપોતાના કામે લાગી ગયા. ચોથે દિવસે બટુક શિવાલય આગળ જઈ સોગટા ભાજીની રમત રમતા જોવા માંડી. આજે તેણે પિતાજી જીત્યા અને માતાજી હાર્યા એવું કહ્યું. તેથી માતાજીને હસવું આવી ગયું. બટુકે, માતાજી આટલું બધું હસો છો કેમ? મારે ખોટું થોડું બોલવાનું છે. આજે બાજી પિતાજીના પક્ષમાં છે એટલે તમે જીત્યા છો એવું મારાથી કેમ કહેવાય? આ તો બાજીની રમત, હાર અને જીત વારાફરતી ચાલ્યા જ કરે. પાર્વતીજીએ કહ્યું, મને હસવું એટલા માટે આવ્યું કે જોગી પાસે છે શું કે તને રાજી કરે. હું તો ખુશ થઈને કિંમતી વસ્તુ તને જટ આપી દઉં છું. તે એમની પાસે મોટી આશા રાખી હશે કેમ, ખરું ને? બટુકે કહે, મારે એવું કંઈ નથી. હું તો દોકડો મળે તો પણ રાજી થાવ. આ સાંભળી શંકર ભગવાને જટામાંથી એક દોકડો કાઢી બટુકના હાથમાં મૂક્યો. બટુકને તેની ઈચ્છા પ્રમાણે મળ્યું હતું, તેથી તે ઉઠીને જવા લાગ્યો. ત્યારે ભગવાને કહ્યું, જો છોકરા, તું અહીંથી ગામને દરવાજે પહોંચે એટલે સામે પ્રથમ જે વસ્તુ વેચાતી મળતી દેખાય તે તારે આ દોકડાની લઈ લેવાની. આ દોકડાનું દૈવ્યત ઘણું છે, તે તને ઘણો જ લાભ આપશે. કેટલીક વાર નાની દેખાતી વસ્તુ બહુ જ મોટો લાભ આપે છે. બટુક હરખભેર ગામ તરફ જવા નીકળ્યો અને ગામના દરવાજામાં પેઠો કે સામે જ એક માણસ, એક માછણ ટોપલામાં માછલા લઈને નીકળી. માછલા વેચીને તે ગુજરાન ચલાવતી હતી. પ્રથમ આ માછણ સામી મળી એટલે બટુકે કહ્યું, બાઈ, મને એક દોકડાની માછલી આપ. એમ કહી તેણે પેલો દોકડો માછણને આપ્યો. માછણે એક મોટી માછલી કાઢીને બટુકને આપી. બટુક તેને લુગડામાં વીંટાળીને ઘેર લઈ ગયો. બ્રાહ્મણી કહે, બેટા, આજે શું લાવ્યો છે? બટુકે પેલી માછલી બતાવી એટલે બ્રાહ્મણી તેના પર ખૂબ જ ક્રોધે ભરાઈ અને માછલીને ફેંકીને નાઈ લેવા કહ્યું. બટુકે ઘા કરીને માછલી ફેંકી. તે થોડે દૂર જઈને પડી ને તરફડવા લાગ્યા. પછી બટુક નાહવા બેસી ગયો. તે નાહી રહ્યો અને કપડાં બદલી લીધા ત્યાં ઉડતી એક સમડી જ્યાં આગળ માછલી પડી હતી ત્યાં ટેકરા ઉપર આવી. તેની ચાંચમાં માણેકનો હાર હતો. બ્રાહ્મણીએ હાર ઓળખી લીધો, પણ તે સમડીની ચાંચમાં હતો એટલે હાથમાંથી શી રીતે આવે? એથી તેણે છોકરાને કહ્યું, બટુક, જાલ જાલ, સમડીની ચાંચમાં માણેકનો હાર છે, માટે દોડીને જાલ જાલ. બ્રાહ્મણી જાલ જાલ બૂમો પાડતી હતી ત્યાં પેલી પડોશણ બાઈ જે ગોળ લેવા આવેલી અને જાલ જોવામાં આવતા ઉઠાવી ગઈ હતી, તેણે જાલ જાલ સાંભળ્યું અને તેના પેટમાં તેલ રેડાયું. તેના મનમાં થયું કે બ્રાહ્મણીને ખબર પડી કે મેં જાલ ચોરી છે, એટલે તે મને ફજેત કરશે, માટે જાલ લાવીને આંગણામાં નાખી દો. એમ વિચારી તે દાબડીમાં રાખેલી જાલ લાવી અને કોઈ ન દેખે તેવી રીતે બ્રાહ્મણીના ઘરના ઉંબરા ઉપર મૂકી દીધી. આ વખતે મા દીકરો સમડીને પકડવા દોડ્યા હતા. તેઓ પહોંચે તે પહેલાં જ સમડીએ હારને ત્યાં નાખી માછલી ચાંચમાં જોરથી પકડી. હવે આ માછલી પેલા 2 રત્નો ગળી ગઈ હતી, જે રત્નો પાર્વતીજીએ પ્રથમ બટુકને ભેટ આપ્યા હતા. એ માછલીને સમડીએ જોરથી ચાંચ મારી એટલે તેમાંથી 2 રત્નો નીકળીને જમીન પર પડ્યા અને સમડી માછલી લઈને ઉડી ગઈ. બ્રાહ્મણી તો આ બધી ભગવાનની લીલા જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ હતી. ગુમાવેલો હાર અને રત્નો બંને એકી સાથે અહીં મળી આવ્યા હતા. હવે જાલ પણ મળી આવશે તેવી તેને આશા બંધાઈ. બટુકે માણેકનો હાર અને રત્નો લઈ લીધા અને બંને મા દીકરો ઘરમાં પેસવા જાય છે ત્યાં ઉંબરા પર પેલી જાલ પડેલી જોવામાં આવી. મા દીકરાને હવે એટલો બધો આનંદ થયો કે તેની સીમા ના રહી. પ્રભુ કૃપા વગર, ભાગ્યની પ્રબળતા વગર ખોવાયેલી વસ્તુ સાંપડતી નથી એવું હવે તેમને સમજાયું અને ત્યારથી મા દીકરો સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. આ બધો પવિત્ર પુરુષોત્તમ માસ નાહવાનો પ્રતાપ હતો. પુરુષોત્તમ ભગવાનના વ્રતનો પ્રભાવ હતો. વ્રતની પૂર્ણાવતિ થતાં બ્રાહ્મણીએ પુરુષોત્તમ વ્રતનું ઉદ્યાપન કર્યું અને એટલા બધા પૈસા સારા કામમાં વાપર્યા કે ગામમાં તેની વાહ બોલવા લાગી. લખ્યા લલાટે હોય જે વિધાતાએ લેખ, તેના ઉપર કોઈ પણ શકે ન મારી મેખ. ભોળા શંકરનો દોકડો જેમ મા દીકરાને ફળ્યો
એમ પુરુષોત્તમ ભગવાન સૌ ભાવિકોને ફળજો અને સર્વ પર પુરુષોત્તમ પ્રભુની કૃપા હોજો. જય પુરુષોત્તમ ભગવાન.